આપણો જન્મ થયો ત્યારે જે ગ્રહો છે એ ફિક્સ છે, પછી વાસ્તુ દ્વારા કે બીજા કોઈ ઉપાય દ્વારા એમાં પ્લસ માઇનસ કરી શકાય કે? એસ્ટ્રોલોજી અને વાસ્તુ છે ને બે અલગ અલગ પૂરેપૂરા સાયન્સ છે અને બે શાસ્ત્ર છે અને બે એકબીજાના સાથે સંકળાયેલા છે. કેવી રીતના એ તમને એક્ઝામ્પલ દઉં કે વાસ્તુ છે, આજે ફોર એક્ઝામ્પલ મારી કુંડલી છે એ મારા જન્મ સમયનો આકાશનો ફોટો છે. રાઈટ, સ્ક્રીનશોટ ઓફ ધેટ that પર્ટિક્યુલર moment. ટાઈમ. રાઈટ. એને આપણે ચેન્જ નથી કરી શકતા, એને આમાં આપણે ઈ ફિક્સ છે. હવે એની અસર ક્યાં ક્યાં પડશે તો કે આપણા ઘરની વસ્તુઓ હશે તો એના ઉપર એની અસર પડવાની. મારી કુંડલીમાં ફોર એક્ઝામ્પલ મંગળ ખરાબ છે તો હું જનરલી મંગળના જે રિચ્યુઅલ હશે એ મુજબ કરીશ. તો વાસ્તુમાં અમે એમ કહીએ છીએ કે ભાઈ મંગળ ખરાબ છે તો મારા ઘરનો અગ્નિ ખરાબ હશે, કારણ કે મંગળની સૌથી વધુ ઇમ્પેક્ટ ફાયર ઉપર આવવાની છે. ફાયર એલિમેન્ટ છે એટલે. જો મારા કુંડલીમાં બુધ ખરાબ હશે તો મારી ઉત્તર દિશા ખરાબ હશે, મારો સૂર્ય ખરાબ હશે તો મારી પૂર્વ દિશા ખરાબ હશે, શનિ ખરાબ હશે તો પશ્ચિમ દિશા ખરાબ હશે. તો આ રીતે આપણે ગ્રહોને ની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે, કારણ કે કુંડલી ફિક્સ છે એને આપણે ચેન્જ નથી કરી શકતા, પણ એની નેગેટિવ ઇમ્પેક્ટ છે એને રિમૂવ જરૂર કરી શકીએ.